બામણાસા ઘેડ ખાતે આજરોજ અમે મુલાકાત લીધી છે। આ મુલાકાતની અંદર દેવાજભાઈ કછોટ, વત્સીભાઈ કરંગિયા અને આજુબાજુના ખેતરોમાં જે પારો તૂટ્યો છે, આ પારો આજથી મહિના દિવસ પહેલા પણ તૂટ્યો હતો। વરસાદના કારણે અને પાણી આવવાના કારણે તૂટ્યો હતો। ત્યારે તંત્રની જવાબદારી હતી કે આ પારાને તાત્કાલિક ધોરણે રિપેર કરવું, પણ અહીંયાથી તમામ ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી, જીતેલા પદાધિકારીઓને રજૂઆત કરી। દુઃખની બાબત એ છે, એક પણ તંત્રના અધિકારી જે છે એના પેટમાં પાણી ન આવેલું, એક પણ અહીંયા સ્થળ ઉપર મુલાકાત ન કરવા આવ્યા। અને જીતેલા પદાધિકારીઓ તો મુલાકાત તો ન કરવા આવ્યા, પણ જવાબો એવા આપવા આવ્યા કે અમે ગામડે ગામડે અથવા અમને ખેતરે ખેતરે અમે ન ફરીએ। શું કામ ન ફરીએ? તો મત લેવા શું કામ આવો છો? અને એના કરતા પણ વિશેષ, તંત્રએ ધ્યાન ન દીધું એટલા માટે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે અહીંયા પારો બનાવ્યો। 6 વીઘાનો ખેડૂત પોતે 3 લાખ રૂપિયા કે 4 લાખ કે 5 લાખ બગાડે, આ બહુ મોટી બાબત છે। ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પારો બનાવ્યો અને પારો બનાવ્યા પછી એમાં તંત્રએ છેલ્લા 2 દિવસમાં 20 થી 25 ફેરા મોકલવાનો એક પ્રયત્ન ખોટે ખોટો કર્યો। એમાં પણ એવી વાત સાંભળવા મળી કે અહીંયાના ખેડૂતોના 5 ટ્રેક્ટર આવે તો એના 3 આવતા હતા। કેમ ભાઈ એટલી ઢીલી નીતિ? પણ એના કરતા વિશેષ આજે જે પારો તૂટ્યો છે, ખેડૂતોએ બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે, એ પારો તૂટ્યા પછી અહીંયા સ્થળની મુલાકાત લીધી છે। ખૂબ ગંભીર હાલત છે। અત્યારે અહીંયાથી તંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે। તંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે। આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે। અહીંયા તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેડ માટે વિશેષ સહાયની વાત કરી છે। અમુક અધિકારીઓએ ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે। અત્યારે કેમ? અત્યારે તો એકદમ કન્ડિશન એવી છે કે દરેક અધિકારીઓનો ફોન ચાલુ રહેવો જોઈએ। શું કામ ચાલુ નથી? સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીનો ફોન શું કામ ચાલુ નથી? કેમ સ્વિચ ઓફ છે? કોઈ પણ ખેડૂતને ફોન કરવો હોય તો કોને કરશે? એટલે અધિકારીઓને પણ કહેવા માંગુ છું, અહીંયાથી મેં બધાને ફોન કર્યા છે, જેના ફોન સ્વિચ ઓફ છે એને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર મુલાકાત લો, તાત્કાલિક ધોરણે જે કોઈ પણ માંગણી છે એને પૂર્ણ કરો, નહીતર હવે લડાઈ અધિકારીઓ સાથે મારી હશે। અને લડાઈની અંદર ગમે એટલી લડાઈ લડવી પડે અને એના પરિણામો જે કોઈ પણ આવશે એની અમને કોઈ પણ પરવા નથી। પણ તંત્રના અધિકારીઓને ચેલેન્જ કહે તો ચેલેન્જ, એક અપીલ કહું તો અપીલ, તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવો પડશે। બાકી આવનારા દિવસોમાં બીજી કોઈ જો અઘટિત ઘટના બની તો એની સંપૂર્ણ જવાબદારી એ તમામ અધિકારીઓની હશે અને તમામ અધિકારીઓને કોર્ટના દરવાજા સુધી લઈ જઈશ। પ્રવીણ રામ। પહેલી વખત તૂટ્યો તો 19/7/2024 રોજ। તે પછી 7 દિવસ પાણી સતત આ પારેથી નીકળ્યું અને આખા ઘેડ વિસ્તારમાં પ્રસરી ગયું। અને તે પછી 28 દિવસની વરાપ કે જ્યાં અહીંયા સરકારી ડમ્પર પણ ચાલી શકે એમ હતા, બધું ચાલી શકે એમ હતું, પણ કોઈ 28 દિવસ સુધી કોઈ આવ્યું નહીં। અને પાછા ત્રણેય ખેડૂતે પોતાના ખર્ચે પાડો 5-5 લાખ રૂપિયા નાખી ટોટલ 15-17 લાખ રૂપિયા જેવો ખર્ચો કરી અને પાડો પોતાના ખર્ચે બનાવ્યો। પણ જે આ 2 દિવસ પહેલા પાછો વરસાદ આવ્યો અને ઓજત નદીમાં ફૂલ પાણી આવતા ફરી પારો તૂટી ગયો। હવે તમે આપ જોઈ શકો છો, આંબાના વૃક્ષો પણ પડી ગયા છે, ખેતરમાંથી માટી પણ વહી ગઈ છે, કંઈ હવે આ ઘેડમાં કંઈ બસ્યું નથી। હવે તંત્રને એક જ કહીએ કે વહેલી તરત વરાપ થાય એટલે તરત તમે આ પારો તાત્કાલિક ધોરણે આ પારા બાંધી અને કામ સંપૂર્ણ પૂર્ણ કરે। આની પહેલાં જે 29 તારીખે અમે જે પારો બાંધ્યો હતો ત્યારે સ્વખર્ચે બાંધ્યો હતો અને એ વખતે પણ તૂટ્યો હતો। ત્યાર પછી જે પારો તૂટ્યો અને હજારો વીઘા જમીનનું જે ધોવાણ થયું, આ એક નદીને નીચેનો જે વિસ્તાર છે ત્યાં અનેક ખેડૂતો છે, 500-700-1000 વીઘા જમીન છે। સદંતર એ મગફળીનો પાક પણ નિષ્ફળ ગયો, છતાં સરકારને વારંવાર રજૂઆત કરી, તંત્રને વારંવાર રજૂઆત કરી, છતાં કોઈએ ધ્યાન ન આપ્યું। એટલે ખેડૂતે નક્કી કર્યું કે હાલો આપણો એક વિષય છે ને આપણે નબળા માણસો છીએ, 3 ખેડૂત છે જે એના પાસે 2.5 વીઘા 3 વીઘા જમીન, છતાં એણે નક્કી કર્યું કે બીજા ખેડૂત બચી જાય એટલે અમે અમારે પોતાને ખર્ચે આ પારો બાંધવા માટે મજબૂત બન્યા। અહીંથી ખમીદાણાનું અંતર લગભગ 15 થી 20 કિલોમીટર છે। અહીંયાથી એક ટ્રેક્ટર લઈ આવવા માટે ઓછામાં ઓછો 300 થી 3500 રૂપિયાનો ખર્ચો થાય છે। એવા આમાં ઘણા ટ્રેક્ટરો નાખ્યા, સ્વખર્ચે પારો બનાવ્યો અને આખરી ગોપ માર્યો, ટોટલ માર્યો તો 5 થી 7 લાખ રૂપિયાનો ઘર બનીને ખર્ચો થયો। અને એ વખતે અચાનક ફરી પાછો વરસાદ આવ્યો, પારો કમ્પ્લીટ થઈ ગયો
બાજુના ખેતરોમાં પણ એ પારો બાંધવામાં આવ્યો અને અચાનક પાણી આવવાને કારણે આ પારો ફરી પાછો તૂટ્યો છે. છતાં પણ બધાને ખબર છે, આની પહેલાં વિડિયા મૂક્યા છે. આંબા ઉપર બેસીને આ વિડિયા તંત્રને મોકલ્યા, સરકારને મોકલ્યા, અધિકારીને મોકલ્યા. આની પહેલાં મેં ધારાસભ્યને ખુદ રૂબરૂ મળી રજૂઆત પણ કરી છે કે ભાઈ તમે સ્થળ મુલાકાત લ્યો, આનું સર્વે કરો, તાત્કાલિક ખેડૂતને શું નુકસાન છે, એના ઘરમાં ઘાસચારો છે કે નથી એ તપાસ કરો. માલઢોરને તમે અટાણે વિચાર કરો, કોઈને ખાવા ધન પણ નથી. સેઢાપાડા તમામ નાશ પામ્યા, ઘરમાં પાણી ગરી ગયા, એને લીધે જે સુકાસારા હતા એ પણ ખલાસ થઈ ગયા. અને આ વખતે પણ હજી સુધી કોઈ તંત્ર કે કોઈ ચૂંટાયેલા ધારાસભ્ય પ્રતિનિધિ હજી સુધી આ મુલાકાતે આવ્યા નથી. એટલે મારે ખાસ તંત્રને કહેવું છે, ધારાસભ્યને પણ કહેવું છે, ભલે જે તે પાર્ટીમાં હોય, ખેડૂતનું જો હિત કરતા હોય, ખેડૂતને બચાવવાની જો તમારી ખરેખર નીતિ હોય. હમણાં રાઘવજી પટેલ બોલ્યા છે, કૃષિમંત્રી, એની પાસે પેકેજની માંગણી પણ કરી છે કે ભાઈ આને ઘેરને તમે ખાસ પેકેજ આપો. નાને કટકે નહીં થાય, 6,000, 7,000, 2.5 વીઘે, 5 વીઘે કે 6 વીઘે કદાચ તમે 13,000 આપો, 13,000નું એક ખાંડી બીએ નથી આવતું. તો આમાં બે વખત તો મગફળીનું વાવેતર કરેલું છે. અને ત્યાં બેઠા બેઠા કોઈ આપણે એમ કહી દેતા હોય અધિકારીઓ કે આ ઘેરને કોઈ નુકસાની નથી, તો એ ખેડૂતને બનાવવાની વાત છે. માટે તંત્રએ તાત્કાલિક આનો સર્વે કરાવો. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, માંડવિયા સાહેબને પણ મારી વિનંતી છે કે જલ્દી તમે પણ મુલાકાત લઈ ગયા, તમે વચન પણ આપ્યું છે, જલ્દી આ વજત નદીનું જે પાણી છે એનો તાત્કાલિકનો નિકાલ કરો, ખેડૂતને યોગ્ય ન્યાય મળે એવી કંઈક સહાય કરો. અને ખાસ પેકેજની માંગણી છે અમારી. તમે આમ વિચાર કરો, આ ખેતર છે, ખાલી 2.5 વીઘાનો માલિક છે, એણે એક પોતાની પ્રોપર્ટી બચાવવા માટે 2.5 વીઘા જમીન બચાવવા માટે 10 લાખનો ખર્ચો કર્યો. એ ફારો નિષ્ફળ ગયો. એને કારણે હવે એની પાસે શું આપણે આશા રાખવી? જો તંત્ર આમાં સાબદું થાય, અંગત રસ લે, સ્પેશિયલ એની ગ્રાન્ટ માટે કંઈક ગ્રાન્ટ આપે તો જ આનું સોલ્યુશન થાય. બાકી ખેડૂત હવે કોઈ કરી શકે એમ નથી. માટે તંત્રને મારી ખાસ વિનંતી છે, તાત્કાલ સર્વે કરાવો અને તાત્કાલ આની સહાય તમે જાહેર કરો, સ્પેશિયલ પેકેજ તમે જાહેર કરો, જેથી ઘેર વિસ્તાર તમામ બચી શકે. બસ એટલી મારી વિનંતી.